બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો ને તમને ગીત આવ્યું કેવું ફેમસ છે? હર ઘર में एक ही नाम, एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा જય શ્રી રામ બોલેગા. ઉત્સવ પર અમારા માટે ઓળી જીવડ્યો, ઓલો દિવાળી જીવડ્યો, સોરી મારી જરાક જીપ લહેરી ગઈ તે બદલ. કાલેથી ચાલુ થઈ જશે 21 તારીખે. કમલે દીતા 22 તારીખે અયોધ્યામાં અમારા રામ ભગવાન બેસી જાય. રામ ભગવાન બેસી જાય. કેટલો હરખી હરખતા હોય ને કેટલા વર્ષો થઈ ગયા? 5-6 વર્ષ. આપણી જો કહેવાય ઇતિહાસના કઈ ખબર નથી, રામ રામ ને સીતારામ બધાને વર્ષો થઈ ગયા એટલે આપણી ખબર ખોટું ફોનમાં જોયું. હા એમાં કહેતા હતા 5-6 વર્ષ. હા તો એ આણું અમે કહી દઈએ, આણું કઈ રીતના આવ્યું એ મૂકી દે બેટા. તો હે ને મમ્મીને કાલે હે ને ગયા હતા પોરબંદર. તો પોરબંદર ગયા હતા ને તો એને હે ને લેવું તો તોરણિયું. હા એટલે કે તોરણ ને રંગોળી ને દિવાળી જેવું જ બધું કરવાનું છે. એટલે પછી તોરણ કાંઈ ન જાય. તોરણ ન લેતી કે ધજા લેતા આવ્યા કવાંધો ને હાઈ ક્લાસ આપણે સત માથે લાગી જાય આગને મસ્ત બાંધી દેવી પછી એટલે આપણા ઘરમાં રામ ભગવાન ની અસીમ કૃપા થઈ જાય. હા જે ભગવાન છે, જે ભગવાન છે ને. હા હા વાહ. તો ફટાફટ આપણે પહેલા ઉપર આપણા ભગવાનને હે ને બેહાડી દઈએ. બધાને આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ ભગવાન પાસે. લઈ લ્યો દોરી. સિન્ટુભાઈ ને નવરાવ્યો હતી રોવે એટલે ચિંટુભાઈ કોણ તો કમાલ. હા આણી તો મોર જાય તે ગિરનાર ના ચડવા. અરે વાહ કિસ્મત હુકમ થવો જોઈએ. હાલ મીરા એટલે પેલા એક ખૂણો સૂચ કરેલી હે ત્યાં રાખ્યું. હા એ મેં હાસી વાત હે. કમ્પ્લીટ વ્યૂ આવે ને ના એ બરોબર છે. કાલેથી બધો પ્રસંગ ચાલુ થાય. ઉત્સવ કાલેથી ચાલુ થાય એટલે આજથી પછી ખોટ દેવી. એવી બાંધા મૂકી દીધું ને મૂકી દે. તો જો જય શ્રી રામની ધજા આપણી છત ઉપર લાગે ગઈ. નોલે ચારે જો બે ગાના રેડી. રેડી લે આ કામ લઈ લો. કંકોત્રી છે મસ્ત આવીને. જો બેગ જેવી હે વીઆઈપી કંકોત્રી કહેવાય આને. ના રાખ. તો ગાઈસ આ કંકોત્રી છે ને આપણી છે જોડિયાવીર વસરાજ મંદિરના જે હુવાતા શ્રી જીતુદાનાતાના પુત્રના લગ્ન છે જોની કંકોત્રી આવી અમારે તો તમને બતાવીએ. પહેલી વાર આપણે છે ને અલગ લગ્ન કરવા જાય. હા આપણે હોય એમ જ સારણ સમાજના લગ્ન છે. હમણાં એક મોકો મળી જાય કે કંઈક અલગ જોવાનો. હા મતલબ પછી બધી ડિટેલ હોય ને. ટોટલ ડિટેલ આમાં દીધેલ જ હોય. ચાંદ થી વાણું બધું. હા તે અસ્તમેળાપ સાંજી ફૂલે કું એમાં આપણે કઈ જાજો અનુભવ ને મને કઈ બહુ ખબર ને 99% એ જ રીતના રીતિ રિવાજ થી થતા આવે લગન. થોડો ઘણો ચેન્જિંગ હોય એવું કઈ ન હોય કે હાવ સેમ ટુ સેમ જ હોય. 3 તારીખે બધું છે લગભગ ને 4 તારીખે ને જાન છે એવું. તો ફાઇનલી પેકઅપ કરો. વસાઈ ગઈ વિવાહની લગ્નની વાર છે ને મીરાબાઈ છે ને મારા પતા દે ને દીકરા મારી દીકરી હોજીબો. તો હાલ આજ તો ઘણું બધું કામ હે. કાલ મહેમાન આવવાના છે ને એટલે તો આપણે હે ને ચૂલો નવો લઈ આવ્યા. આપણે પછી એકતા હતો પેન જરાક છે ને ભાંગું હે એટલે પછી નવો ચૂલો લઈ આવ્યો. હે કામ એમાં હે આ તો લેવાની. હા તો લઈ આવ્યા.
અમારે કાલે મહેમાન આવે ને એટલે આપ્યો એક ચૂલાની તો જરૂર પડે જ કાલે કી કે મલકના થઈ જાય ને એટલે 20 જણા થઈ જાય ને 2 ચૂલા હોય ને તો આપણે ટાઈમ ન પડે રાંધવાની જરા કામ પૂરું છે કાલે તો ચા અહીં છે ને ફોન જોવાનું કામ ચાલુ છે અઠાણ કાનમાં સડાવે ડોકમાં રાખે એ તો મીરા ધ્યાન પડે તો ઉલેલા ઈ કાઢે કાઢે ની બધા એસ્પ્રી બગાડે ગદપ પાઠી પાણી કરવા અહીં હે ને નાસ્તાનું કામ હાલે મીરાની ચિંટુની લેગો આખડી બે બેઠીએ પછી એ મીરાનું હે જોટેગો એટલે પૂરું મીરા નો મૂકે એ બસ ખાવા દે એકાદું એક દે તો મિત્રો અટણા વાગે ગયા હે ના 4:30 જેવું થઈ ગયું હે પૂણા 5 થઈ ગયા હે ઓસામ પૂરા 5 થઈ ગયા હે ને અમે એના કામ આજ ધર્યું લાડવા બનાવવાનું કારણ કે કાલે મલક બધા આપણે ઘરે મહેમાન આવવાના છે તો એના માટે કંઈક સ્પેશિયલ જમવાનું બનાવવાનું છે સ્પેશિયલ આઈટમ ફર્સ્ટ અમારી સ્પેશિયલ આઈટમ મહેર કાશીની લાડવા છે લાફી છે તો લાફીને જ બનાવવાનું લાડવા એક જ પસંદ કરે એવું કરવાનું હે તો એમાં કારીગરમાં મીરા હે પછી આ હે હા હા ભૂકો કરવાનો હે આપણે હે ને પછી લાડવા બનાવવાના હે આપણી પછી હે ને જો લાડવા બનાવવા દાળ ભાત બનાવવા ભજીયા બનાવવા ચાક રોટલા બનાવવા ચટણી બનાવી કેટલું બધું બનાવવું પાપડ તરવા હર્યો હીરો કઈ હીરો પછી લાડા કરતા પછી હીરો થોડો કરવાનો હા ભજીયા પછી ચટણી વિશાલ હા અમારો જીણકો યુટ્યુબર વાહ મજીરા વગર પછી મજીરા વગર ને હે ભૂકો કરવો બીજી વાત નહીં તો એસે ને પીંડિયા વાળવાને એટલે ગરમ પાણી લીધું થોડું નાખતું જવાનું પીંડિયા વાળતું હે હા ઓહો હાલો તો અમારે હે ને કરવાનું છે પછી માણસનું રસોડું 25 માણસનું રસોડું કરવાનું છે એમાં કરવાના છે 25 માણસના લાડવા હા તો અંબે કામ ચાલુ કરી દીધું પેલા પીંડિયાનું અટંતા ખાલી નહીં વાંધો આવે અટંતા કયો કા થઈ જાય ઠીક છે પીંડિયા વળે જાય તો આવી જાય ને મિક્સરમાં ભૂકો થઈ જાય હવે મારે છે નહીં હવાઈ લોટ લઈને ફેરવાનું હે મારે લોટ લઈને ફેરવાનું છે કાલે તો મગજ સકડી ફેરી જાય હવે વેલો છે ને મેર બાપાને ઉઠાડી ઓય 5 વાગ્યામાં મારું કોઈ નામ ન લેતો કાયમ 8 વાગે ઉઠું તો 5 વાગે 25 માણસનું રસોડું આપણે કરે કાલે હવે તો લાગે કા થાય ને 12 થાય તો બધા ખાઈ પીએ હે વાહ તારો ટાર્ગેટ હારો હાલો તો માંડ્યો બાળને સૂલો બકડી ચડાઈ થોડો પવન હતો ને તે આખો સાઈડમાં રાખ્યો ને અમારે સૂલાનું ઠેકાણું તો વાહ
ના હું તો નવો સૂળો વાંધો ને ત્યાં હા આજ મુહૂર્તે પાછું કરી નાખ્યું સડતા જાય હું કરા હે ને હેડલિંગ બરોબર ને ધ્યાન દેવાનું તો એકાદો માણસ ન ખબર જોઈએ હા તે હે ને જરાક તેલ થેગું હતું એમ પીંડિયા એમાં નાખીએ ધવાડો આવે તો કઈ બહુ પૂછતું ને કેમેરા હાંભું નથી જોવાતું તો હાલો પીંડિયા તો તરાઈ ગયા પણ હે ને લાજ જરાક વહી ગઈ એટલે ભૂકો કરવાનો મેળ ન આવ્યો ઘડીક ફ્રી હતી તો મેરા બાપાને ગદો વટાઈ ગયો તો લેતી આવે ને ન વટાણે જરાક વાટવા લાગે લાઈટ આવી હોય તો આવે છે ને મીરા હજે તો મીરાને બાપો હે ને વાઢે થોડીક એક વાઢી એ થયું મારી માને એવા જાય ને ધૂપદીયા પૂરવા છીંટું ભેગો જાય આ લેવા જાય ચાલો તો વાગી ગયા છે અત્યારે 5:30 આપણીને કેસું પાડી લીધી એક મોટલી એમાં કેસું આવે બધે ભારી કામ થયું મદદ સારી થઈ ગઈ મારે ન હજી એકલો વાટતો હોય પણ કેસુને ધન્યવાદ થેન્ક યુ સો મચ અરે સા હાલ સા અરે મૂક્યો જ છે શું ઈ જોવે તારું દિલ ખુશ થયું કે ન થયું ધન્ય થયું વારે વાહ ધન્ય થયું તો એ હે ને શ્રી રામ ની કઈ બાકી લે જો સાત યાર છે ને મારા બાપો પીએ ચિંટુ આવે ને કૂતરા તું જ બગાડ મહેનત બગાડ્યા કેટલે હું તો એક્ટિવ બનાવાય ને રમવાના ઓહો તમે કોઈ રમાડતા નથી એ સંપલ ઉતારે એ ભાઈ મને ખબર જ તમે તું ખેતરમાં કીધું તું ને હાલો સાબ મૂકો હાલો તો વાગે ગા અટાણે છે ને 100 મોટલી પડી વાહ લેવા જાઉં ને હું હે ને પડી રહેવા દે મેં ઉપાડી નહોતી આ આવે ને તો ઉપાડ લે આપણે ઉપડે નહીં ઠાલા વૈયા ઘડી ઘડી લેતા ન હે ધોકો ન થાય બે ઠાલા વૈયા ઉપડે નહીં ને ભાઈ નકર તો ન લેતો હા કાં ગીતું ગાવતી હવે પોપટા સારવે રેવા દે મેં ફૂલ ફટાકિયા થયા છે હા પાલક તો જબરી નથી પડી મેથીનું કામ કઈ બરોબર કદી મોકેશ થયો મહેમાનનો અવલો જાવલો થયો પાલક થઈ ગઈ ધાણા થઈ ગયા મેથી થઈ ગઈ બધું થઈ ગયું તું કાં ઘુમરા માર એટલે મોટલી લઈ લઈએ બાપાને મોડું થાય હો નથી મોકલાવાનું કાંઈ ઓ રોગું દોવાની છે હવે મહેમાન આવે તો રાખે દેવાનું મને નહોતા ખબર હે સડાવ દો સડાવ લે કાં આવ્યું કે શું કુરિયર દેવા આવ્યો વસ્તુ તો સારી હે ને એમાં તું કાલે બે લાડવા લઈને ખાઈ વારે વાહ એવી વસ્તુ હોય લે હાર્યું આવ્યું થેન્ક યુ હાલો દાદા મંદિરે જા આવજે હા તો કેશું થાર્યું દેવાયો હતો કે કુરિયર આવ્યું હતું હું કંઈક આવ્યું કંઈક મોકલાવ્યું ડીશ આવી હતા ને હે ને મારે જવું દાદાને મંદિરે આરતી કરાવવા હા તમારું તો હે ને એ આપણી વ્લોગને અહીંયા છે ને સમાપ્ત કરીએ જો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો